નમસ્કાર દર્શક મિત્રો, જી 24 કલાકની વિશેષ રજૂઆતમાં હું ગૌરવ પટેલ અને બ્રિજેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આપણે આજે વાત કરીશું અમદાવાદ પશ્ચિમ બેઠકની કે જે દલિત બેઠક માટે અનામત છે। બંને પક્ષના ઉમેદવાર એટલે કે કોંગ્રેસના રાજુભાઈ પરમાર અને ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે। વાત કરીશું તેમની સાથે ભાજપે આટલા વર્ષોમાં અમદાવાદ પશ્ચિમ માટે શું કર્યું અને જો કોંગ્રેસ આ બેઠક પર જીતશે તો કોંગ્રેસ શું કરશે તે અંગે વાત કરીશું કિરીટભાઈ સોલંકી અને રાજુભાઈ પરમાર સાથે। સૌથી પહેલાં કિરીટભાઈ, તમે સાંસદ છો એટલે સૌથી પહેલો સવાલ તમને, 5 વર્ષની ટર્મ હોય છે, તમારે આ બીજી ટર્મ પૂરી થઈ, શું એવું કર્યું કે ભાજપને પબ્લિક મત આપે? કયા કારણો રહ્યા કે ફક્ત નરેન્દ્ર મોદીના નામ ઉપર જ ચૂંટણી લડવાની? નરેન્દ્ર મોદીનું નામ તો અમારે ત્યાં પ્રથમ રહેશે જ, કારણ કે નેતૃત્વની જો તુલના કરો તો સામે પક્ષે કોઈ નથી, પરંતુ અમારો સૌથી મોટો મુદ્દો રહેશે વિકાસ। અને આ જ્યાં સ્થળ ઉપર આપણે અહીંયા ઊભા છીએ, અમદાવાદ રિવરફ્રન્ટ, આ સ્થળ જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે અહીંયા શું હતું? અહીંયા સર્કસના તંબુઓ લાગતા હતા, અહીંયા કોઈ પાણી જેવું નહોતું। નરેન્દ્રભાઈની સરકાર જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ નિર્માણ કર્યું, સમગ્ર વિશ્વએ એની નોંધ લીધી છે। હું બીજી વાત કરવા માગું કે અમદાવાદની અંદર પબ્લિક પરિવહન, પબ્લિક ટ્રાન્સપોર્ટ, કોઈ પણ અત્યારે મેગાસિટી થાય છે, મોટું શહેર થાય છે, ત્યારે ક્લાઇમેટ ચેન્જ એ સૌથી મોટો વિકરાળ પ્રશ્ન છે। જે રીતે આતંકવાદ છે એ રીતે ક્લાઇમેટ ચેન્જ પણ બહુ મોટો વિકરાળ પ્રશ્ન છે। અમારે અમદાવાદની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટ, BRTS, સમગ્ર દેશમાં જ્યારે BRTSનું મોડલ જ્યારે નિષ્ફળ ગયું હતું ત્યારે નરેન્દ્રભાઈએ BRTSનું જે મોડલ કર્યું એ મોડલ સફળ થયું અને અત્યારે એની સાથે મેટ્રો ટ્રેન છે, જે મેટ્રોનું જે અહીંયા થયું છે, મેટ્રોનું એક ઉદ્ઘાટન થયું છે। આપણે એને સાંકેતિક કહી શકીએ ઉદ્ઘાટન ટૂંકા સમયગાળા માટે, પરંતુ એ આવતી વખતની મોટી છલાંગ માટે। અને દરેક જગ્યાએ આપ જોઈ શકો છો કે મેટ્રોના પિલર્સ અત્યારે નિર્માણ થઈ રહ્યા છે, મેટ્રો ટ્રેનનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે। મને લાગે છે કે કોઈ પણ મહાનગરના માટે આ બે મુદ્દા છે। ઘરે ઘરે કચરો ઉઠાવવાનું સ્વચ્છતા અભિયાન નરેન્દ્રભાઈએ આપ્યું। દેશના કોઈ વડાપ્રધાન હાથમાં સાવરણો લઈને નીકળ્યા નહોતા। નરેન્દ્રભાઈ જ્યારે નીકળ્યા ત્યારે લોકો એની એક પ્રકારની મશ્કરી કરતા હતા, પરંતુ અત્યારે જુઓ છો કે એક મોટી મુહિમ બનીને ઊભી રહી છે। અને આ ફક્ત બહારના લોકોને દેખાડવા નથી, સ્વચ્છતાના લીધે સૌથી વધારે જો કોઈ કુપ્રભાવિત થતા હોય તો મારો ગરીબ માણસ થતો હતો। અને એક WHO, હું પોતે સર્જન છું ત્યારે હું કહી શકું, ડૉક્ટર છું ત્યારે, કે WHOનો સર્વેમાં એવું આવ્યું હતું કે જ્યારે સ્વચ્છતા ના હોય, જ્યારે રોગ કંઈ થતા હોય તો એ સ્વચ્છતાના અભાવથી થતા હોય છે અને એનો કુપ્રભાવ ગરીબ ઉપર પડતો હોય છે। અને રાજુભાઈ, તમને પૂછવા માંગીશ કે પ્યોર અર્બન સીટ કહેવાય છે, 7 વિધાનસભા પૈકીની લગભગ 3 વિધાનસભામાં તમારો, બાકીની 4 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। આ બેઠક ઉપર છેલ્લા ઘણા ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે, કઈ રીતે કોંગ્રેસ આમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવા જાય છે? અર્બન વિસ્તાર હોવા છતાં પણ તમે ગઈ વખતે જોયું કે જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ તેમાં 7માંથી અમે 3 જીત્યા હતા અને બાકીની 1-2 સીટો પર અમારા નવા ઉમેદવાર હોવાના કારણે અમે એ સીટ જીતી નથી શક્યા। પણ તમે અર્બન એરિયાની વાત છોડો, હમણાં છેલ્લી જે 5 રાજ્યોની ચૂંટણી થઈ તો એની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની અંદર પણ, રાજસ્થાનમાં જયપુરની અંદર 6માંથી અમે 4 સીટો અમે કવર કરી હતી। એ જ રીતે મધ્યપ્રદેશની અંદર પણ ભોપાલની અંદર 6માંથી 4 સીટો અમે કરી હતી। એટલે અર્બન એરિયા, હવે અર્બન એરિયા એક નામનો રહ્યો છે। લોકો અત્યારે તમે શું લોકો માટે કરો છો એ વધારે મહત્ત્વનું છે। દેખાડો કર જમાનો, હમણે વાત થઈ કે ભાઈ અહીંયા કચરાની વાત થઈ, આજે તમે જુઓ પિરાણા ડમ્પિંગ સાઇટ ઉપર જાઓ તો કેટલા વર્ષોથી આટલો મોટો આખલો ઢગલો થઈ ગયો છે અને આજુબાજુમાં લોકો વસતા લોકોને એ મોટું બીમારીનું કારણ બને એવું દેખાઈ રહ્યું છે। બીજું, આ રિવરફ્રન્ટની વાત કરીએ તો આ રિવરફ્રન્ટનો પાયો કોંગ્રેસે નાખેલો। અમારા પૂર્વ મેયર ભાઈ શ્રી હિંમતસિંહભાઈ પટેલ જ્યારે મેયર હતા અને કેશવ વર્મા અહીંયા કમિશનર હતા, એ વખતે આખું લોન્ચિંગ આનું રિવરફ્રન્ટનું એ વખતે તય કરવામાં આવ્યું હતું ને એ વખતે એનો પાયો નાખવામાં આવ્યો હતો। રાજુભાઈ, તમે બંને જણા ઉમેદવાર છો, બંને જણાની વાત કરીએ, એવા કયા મુદ્દા રહેશે વિસ્તારના કે જે તમે અગ્રિમતા આપશો કોંગ્રેસ તરીકે તમે ને ભાજપ તરીકે તમે? શરૂઆત તમારી। હા, આપ સૌ જાણો છો કે જે અત્યારે મોટો પ્રશ્ન શહેરી વિસ્તારની અંદર ફીનો પ્રશ્ન છે, સ્કૂલની ફીનો। હું એવું માનું છું કે શા માટે સમગ્ર દેશમાં એ વન નેશન વન ફી ન હોઈ શકે? એક જ કોર્સ હોય, એક જ ફી હોય અને આખા દેશમાં એને લાગુ કરવી જોઈએ। આજે તમે જોયો હશે કે ફીનો એક મોટો પ્રશ્ન સમગ્ર અમદાવાદ શહેરની અંદર વિવિધ સ્કૂલોમાં FRCની રચના પણ થઈ, પણ ઘણી સ્કૂલો ઓછી હતી એની ફી વધારી દીધી અને મોટી ફી જે મોટા સ્કૂલોની અંદર લેવામાં આવે છે, પહેલી પ્રાયોરિટી અમારી આ રહેશે। બીજી પ્રાયોરિટી જે ગરીબ
વિદ્યાર્થીઓ છે એને જે આરટીઈની અંદર જે એમને એજ્યુકેશનની અંદર એમને એડમિશન મળવામાં પણ ગલ્લા તલ્લા થાય છે એ એક મોટો પ્રશ્ન છે. બીજો ત્રીજો પ્રશ્ન આ શ્રમજીવી વિસ્તારમાં ખાસ કરીને કોટની અંદરના વિસ્તારની અંદર જે ગંદા પાણીનો પ્રશ્ન, ગટરનો પ્રશ્ન, ગટરની અંદર ઘણી વખત ગંદુ પાણી પણ મિક્સ થઈ જતું હોય છે. એટલે આ ગટર પણ નવી પાઇપલાઇન તમને રોકવા માંગીશ. ત્રણ મુદ્દા થયા. 3 મુદ્દાઓ પર તમારું કાઉન્ટર. 3 મુદ્દા કયા? આ ભાજપની સરકારની નિષ્ફળતા પણ કહી શકાય. આ 3 મુદ્દા જે રાજુભાઈએ જે સ્કૂલની ફીનો મુદ્દો ઉઠાવ્યો, ખરેખર એમને બહુ જ પર્ટેનિંગ અને મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ હું રાજુભાઈ પરમારને યાદ અપાવવા માગું છું કે આ એ ગુજરાત સરકાર છે, જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર છે, જેને આ બેફામ ફી લેવામાં આવતા હતા એના ઉપર લગામ લગાવી છે અને એના માટે કાયદો કરવામાં આવ્યો છે. એ આ ગુજરાત સરકારે કર્યું છે. જ્યાં સુધી ગટરને એની વસ્તુ છે, પહેલાં અમદાવાદ શહેરમાં ટેન્કરો પણ મોકલવામાં હતા. અત્યારે ટેન્કર બેન્કર અમદાવાદ કે દૂરના વિસ્તારમાં ક્યાંય નથી. આ નદી અત્યારે છલોછલ, આપણા કેમેરામેનને કહો કે છલોછલ બંને જગ્યાએ છે. એ સાબરમતી નદીનું પાણી એ નર્મદા નદીના પાણી છે. રિવર કનેક્ટિવિટી કરીને છે અને એનાથી જે આ વિસ્તારની જે રોનક છે, અમદાવાદનું પાણી જે ઊંચું આવી છે, ગટરનો પ્રશ્ન છે, ક્યાંક તકલીફ હશે, પરંતુ એના માટે જે મહાનગરપાલિકાએ અત્યાર સુધી જે કાર્યો કર્યા છે એ અત્યારે ખૂબ જ એક પ્રકારની આપણે નોંધ લઈ શકીએ છીએ. એમણે રાજુભાઈએ કહ્યું કે આનો રિવરફ્રન્ટનો પાયો અમે નાખ્યો હતો, નર્મદા ડેમનો પાયો પણ એમના પંડિત નહેરુએ નાખ્યા હતા, પણ કેટલાય દાયકા ગઈ ગયા. એનો જો ઉદ્ઘાટન કર્યું તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. અહીંયા જો કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. મારે એની સામે એક જ કહેવું છે કે જે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ છે એ મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ પણ 2007થી ચાલતો હતો, તો આજે 2018-19 આપણે એન્ટર થઈ ગયા છે. તો એનું પણ ઉદ્ઘાટન જો 2007 કે 8માં થઈ ગયું હોત અને ચાલુ થઈ ગયું હોત તો આજે લોકો એનો ઉપયોગ કરતા થઈ ગયા. એક મહત્વનો સવાલ થાય, તમે ઘણા વર્ષોથી કહો છો, જ્યારથી 2001થી નરેન્દ્ર મોદીનું શાસન ગુજરાતમાં આવ્યું, પછી કેન્દ્રમાં આવ્યું, સતત તમે એ વાતો કરો છો કે વિકાસ કર્યો. આ મુદ્દા ઉપર કોંગ્રેસ કાયમ બેકફૂટ પર જોવા મળે છે. જો ખરેખર આટલો વિકાસ થયો તો શા માટે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે રાષ્ટ્રપ્રેમ ને રાષ્ટ્રભાવના અને પાકિસ્તાન ને સેનાની અને આતંકવાદીની વાત ઉપર પહોંચી જાઓ છો? શા માટે તમે એ મુદ્દા નથી કહેતા કે ભાઈ અમે આ વોર્ડમાં આટલું કામ કર્યું, આ વોર્ડમાં આટલું કામ કર્યું? એ મુદ્દા ક્યાં જાય છે જ્યારે ચૂંટણી આવે ત્યારે? જ્યારે રાષ્ટ્રનો અત્યારે રાષ્ટ્રપ્રેમનો મુદ્દો છે, અત્યારે રાષ્ટ્રપ્રેમનો મુદ્દો હમણાં પુલાવામાં જે એટેક થયા એના સંદર્ભમાં છે અને બીજી વખત રાખું, હું આપને કહેવા માગું છું કે સમગ્ર દેશમાં જ્યારે 22 કરોડ શૌચાલય બન્યા હોય, શું આ કંઈ કાર્ય નથી? સમગ્ર દેશમાં 34 કરોડ લોકો કોંગ્રેસે રાષ્ટ્રીયકરણ કર્યું બેંકોનું, છતાં પણ એમને બેંકોના દરવાજા નહોતા જોયા, એમના બેંકોમાં ખાતા નહોતા. નરેન્દ્રભાઈની સરકારને આવ્યા પછી ગરીબોને 34 કરોડ ગરીબોના બેંકોમાં ખાતા ખુલ્યા અને ખાતાની અંદર ડાયરેક્ટ બેનિફિટ જે સબસિડીથી પૈસા જમા થવા માંડ્યા. હું આપને કહેવા માગું છું કે 18,000 ગામડાઓમાં વીજળી નહોતી, અત્યારે 18,000 ગામડાઓમાં વીજળી થઈ છે. જે પહેલાં જે ઘરોમાં ઇલેક્ટ્રિસિટી નહોતી, નરેન્દ્રભાઈની સૌભાગ્ય યોજના થકી નિઃશુલ્ક એક ઘરમાં ને એવા લગભગ 7.5 કરોડ પરિવારને મળ્યું છે. મુદ્રા યોજનાની વાત કહું તો 14 કરોડ લોકોને મુદ્રા યોજના થકી વિધાઉટ કોલેટરલ્સ એમને સબસિડી આપવામાં આવી છે. હું આપણે આયુષ્યમાન બધા મુદ્દા સાચા, પણ જ્યારે પ્રચાર થતો હોય છે ત્યારે આ એક પણ મુદ્દાનો એક પણ નેતા કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી પુલવામામાં એટેક થયું અને પહેલા પણ એટેક થતા હતા, પરંતુ અહીંયા જે રીતે એનો જવાબ આપવામાં આવ્યો, જે મજબૂતાઈથી જવાબ આપ્યો, સૈન્યને છૂટો દોર આપવામાં આવ્યો અને સૈન્ય બહાદુરીનું પરાક્રમ કરીને અંદર જઈને એમના ઘરમાં ઘૂસીને આવ્યું. સેના આતંકવાદી પર હુમલો કર્યો તો શા માટે કોંગ્રેસને પુરાવાની જરૂર પડે છે? અમે પુરાવા કોઈએ એ રીતના પુરાવા માંગ્યા નથી. અમારા આદરણીય અધ્યક્ષ રાહુલજીએ જે દિવસે એટેક થયો એ જ દિવસે સૌપ્રથમ એમણે પોતે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે સેના સાથે છીએ અને અમે સરકાર સાથે છીએ, સમગ્ર વિરોધ પક્ષ આ સરકાર સાથે છે. એટલે અમે પુરાવા, જ્યારે તમે એમ કહો કે ભાઈ 300 લોકોને માર્યા, 250 લોકોને માર્યા, 500 લોકોને માર્યા, તો તમે કઈ રીતે ફિગર લાવો છો? તે ફિગરના આંકડા પૂછવામાં આવે, કોઈ પુરાવા માંગવામાં નથી આવતા. પણ એ જે આંકડાઓ બોલવામાં આવ્યા એ આંકડાઓ તમે ક્યાંથી લાવ્યા એના સામે સવાલ છે. કોઈ સેનાના કોઈ પેલું જે એમણે એટેક કર્યો કે સ્ટ્રાઇક કરી એની સામે કોઈ સવાલ ઉઠાવવામાં આવ્યો નથી. રાજુભાઈ, જે મુદ્દો છે, શામ પિત્રોડા જેવા બુદ્ધિજીવી એ જ્યારે આવી વાત કરે
કે એક દેશને દોષિત ના ઠેરી શકાય. બધાને ખબર છે, સમગ્ર દુનિયા માને છે પાકિસ્તાનમાંથી આતંકવાદી ગતિવિધિઓ થાય છે. કોંગ્રેસના આટલા દિગ્ગજ નેતા રાજીવ ગાંધીના સહયોગી રહી ચૂકેલા આવી ભૂલો શું કામ કોંગ્રેસ કરે છે, કેમ થાય છે? શું પછી વધુ પડતા બુદ્ધિજીવીઓ એનજીઓના માર્ગે કોંગ્રેસ ચાલી રહી છે, રાજકીયતા ભૂલી જાય છે? રાજકીય પક્ષ તરીકે, ભારતના નાગરિક તરીકે તમે આ પ્રકારના સવાલ કેવી રીતે ઉઠાવી? બ્રિજેશભાઈ, તમારી જાણ માટે જે જ દિવસે એમનું સ્ટેટમેન્ટ આવ્યું એ જ દિવસે કોંગ્રેસ તરફથી પ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ આ એમનો નિજી એમની ઓપિનિયન છે, એમાં કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. અવારનવાર આવા સ્ટેટમેન્ટો પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાય મંત્રીઓ, કેટલાય સંસદ સભ્યો, સાક્ષી મહારાજ હોય કે ગિરિરાજસિંહ હોય, આવા બધા સ્ટેટમેન્ટો કરતા આવે છે. ત્યારે આપણે કોઈ સવાલ એ લોકો એમને પૂછતા નહીં, એમને પૂછે, મીડિયા તો સવાલ પૂછે જ છે, પણ કોંગ્રેસની વાત એટલા અમે માટે કીધું ને કે એમનો નિજી સવાલ હતો, એનો નિજી ઓપિનિયન હતો. અમે કીધું ને કોંગ્રેસે સ્પષ્ટપણે કહી દીધું છે કે ભાઈ આ એમનો નિજી સવાલ હતો. પણ એમાં એમના એક સવાલમાં એ જ હતું કે ભાઈ તમે આ બધા આંકડાઓ આપો છો, એ આંકડાઓ તમે કઈ રીતે લાવો? કિરીટભાઈ, આ સવાલ તમને બી રહેશે કે એમનામાં જેમ સામ પિત્રોડા મણિશંકર રહે છે એમ તમારે ત્યાં બી ગિરિરાજ હોય કે પછી સાક્ષી મહારાજ હોય, તમામ આ વિવાદાસ્પદ નિવેદનોની જરૂર શું કામ પડે છે? કેમ પ્રજા વિકાસથી મત નથી આપતી? અમે એવું માનીએ છીએ, હું સ્પષ્ટ, અને અમારી પાર્ટી પણ એવું માને છે કે આવા કોઈ વિવાદાસ્પદ નિવેદનો કરવાની જરૂર હોતી નથી. પરંતુ જ્યાં રાષ્ટ્રવાદનો મુદ્દો હોય, જ્યાં રાષ્ટ્ર ભક્તિની વાત હોય, જ્યાં આતંકવાદ, ક્રોસ બોર્ડર ટેરરિઝમ લોકો આવતા હોય અને એ આતંકવાદીઓને હાફિઝ સઈદ જે કહીને બોલાવે, કોઈ બીજા વિશેષણથી બોલાવે અને સન્માનપૂર્વક બોલાવે, મને લાગે છે કે આ એક માનસિકતા છે. અને કોંગ્રેસ પાર્ટી પર હું કોઈ આરોપ નથી લગાવવા માંગતો, પરંતુ આ પ્રકારના પુરાવા માગવામાં આવે, જ્યારે મને લાગે છે કે પુરાવા માગો છો ત્યારે તમે સેના ઉપર તમે શંકા ઉઠાવી રહ્યા છો. સેના ઉપર શંકા ઉઠાવવા નથી. સેનાનું મનોબળ નીચું જતું હોય છે. સેનાને તો હંમેશા, કારણ કે એ લોકો હંમેશા પોતાના જાન માટે ફના કરી દેતા હોય છે, દેશ માટે જાન ફના કરી દેતા હોય છે. સેનાને સલામ કરવાની હોય એની ઉપર આ પશ્ચિમની લોકસભા પર પાછા આવીએ. બંને પાર્ટીના ઉમેદવારો જોતા એવું સ્પષ્ટ લાગે છે કે બંને પાર્ટી પાસે ઉમેદવાર નથી. તમને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી રિપીટ કરે છે. રાજુભાઈ, તમે રાજ્યસભાના સાંસદ હતા. જો કોંગ્રેસ પાર્ટીએ ધાર્યું તો કોઈ નવા ચહેરાને ઉતારી શકી હોત. ના ચહેરો કોંગ્રેસ પાસે છે, ના ચહેરો ભાજપ પાસે છે. કિરીટભાઈ, શરૂઆત તમારાથી. મને લાગે છે તમે કઈ રીતનો પ્રશ્ન પૂછ્યો છે, મને કઈ પ્રશ્નની સમજ, જ્યાં સુધી મારી પાર્ટીની વાત છે, ઇટ્સ એ કેડર બેઝ પાર્ટી, અને અમારી પાર્ટીની અંદર ઉમેદવાર જ્યારે નક્કી કરવામાં આવે છે ત્યારે 100 ગણે ગાળીને કરવામાં આવે છે, ટકોરા મારીને કરવામાં આવે છે, અને કોઈને માગવાનું હોતું નથી. કિરીટ સોલંકી એમ કે મેં 2 વખતે હું રહ્યો, મારી 100% સંસદમાં હાજરી રહી, એટલે મને ઉમેદવાર બનાવે તો હું ભીત ભૂલું છું. પાર્ટી એ નક્કી કરતી હોય છે, લેખાજોખા કરતી હોય છે, અને પાર્ટી એના ફીડબેકના આધાર ઉપર ઉમેદવારને આપતા હોય છે. કેટલાય ચહેરા હોય, પરંતુ ચહેરો તો એક જ બને. પાર્ટીને હારવાનો ડર હતો, માટે નો રિપીટ થિયરી ના અપનાવી. હારવાનો કોઈ સવાલ જ નથી હોતો. આટલા બધા વિકાસના કાર્યો કરે છે. હું વિનમ્રતાથી આપને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના વિકાસના બલબુદ્દા ઉપર આગળ જતી હોય છે. ગુડ ગવર્નન્સ અને સુશાસન પર જતી હોય છે. રાજુભાઈ, ઉમેદવારની પસંદગી કોંગ્રેસ પાસે ઉમેદવારની પસંદગીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલજીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો, મારો પોતાનો અનુભવ છે. 18 વર્ષ હું પણ પોતે પાર્લામેન્ટમાં રહ્યો છું, પાર્લામેન્ટના હાઉસ કમિટીનો ચેરપર્સન રહ્યો છું, અને બીજી વિવિધ કમિટીઓમાં જે મારું યોગદાન છે, અને 18 વર્ષનું મારું ત્યાંનું જે યોગદાન છે, સાથે સાથે 6 વર્ષ મેં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની અંદર, જે કોન્સ્ટિટ્યુશનલ સંસ્થા છે, એની અંદર જે મેં કામગીરી કરી, એ કામગીરીના આધારે, મારા અનુભવના આધારે અને મારી સક્ષમતા જોઈને કોંગ્રેસે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, એના માટે હું એમનો આભારી છું. અને એવો કોઈ કારણ નથી કે અહીંયા ઉમેદવાર નહોતા મળતા. ઘણા ઉમેદવારો, સક્ષમ ઉમેદવારો મારી કરતાં પણ છે, પણ પક્ષને એવું લાગ્યું કે ભાઈ આમને ઉતારવાથી આપણને ફાયદો થશે, એટલે એમણે મારી પસંદગી કરી છે. બંને નેતાઓને સવાલ છે. પાર્ટી હંમેશા વાત કરતી છે, બંનેના રાજકીય પક્ષો વાત કરે છે યુવાઓને મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની. ટિકિટોના વિતરણમાં ક્યારેય એ વસ્તુ નથી જોવા મળતી. માનીએ છીએ કે ટિકિટો વિતરણની અંદર વિનેબિલિટી ક્રાઇટેરિયા હોય છે, પણ શું કોઈ સીટો ઉપર પાર્ટી, બંને પક્ષો યુવાઓને અને મહિલાઓને ટિકિટ આપવાથી દૂર રહે છે? કેમ ગણતરીની સીટો જ આપવામાં આવે છે? યુવાનોને તો ખાસ અન્યાય થાય છે. તમે યુવાનોને જગ્યા નહીં આપો તો યુવાનોને ટિકિટ કેવી રીતે મળશે? આપે જોયું હશે કે અમારી જે 4 સીટો અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર અને બરોડા શહેરની જે 4 સીટો ડિક્લેર થઈ,
એમાં હું અને ભરતભાઈ અમે સિનિયર તરીકે અમારી પસંદગી થઈ, પણ સાથે સાથે વડોદરા શહેરની અંદર અમારા શહેરના પ્રમુખ યુવા ભાઈશ્રી પ્રશાંત પટેલની ત્યાં અમે યુવા તરીકે એની પસંદગી કરી, અને એ જ રીતે છોટાઉદેપુરની અંદર પણ અમે રણજીતસિંહ રાઠવા જે અમારા યુવા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે એની અમે પસંદગી કરી છે. એટલે એવું કોઈ કારણ જ નથી, અને આવનારા બાકીની 22 સીટોની અંદર પણ અમે ચોક્કસ યુવા અને મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની અમારો નેમ રહેશે. કિરીટભાઈ તમારા ત્યાં યુવા ચહેરા ભાજપમાં નથી દેખાતા, કેમ આવું થાય છે? ભારતીય જનતા પાર્ટીમાં તો અનેક યુવા ચહેરા છે. અમે તમે જોવા જાવ નહીં, તો અનેક ટિકિટ યુવા આપવાની ચહેરા લોકસભાને ગજવતા હોય છે. અહીંથી અમે જોઈએ તો પૂનમબેન શું એ યુવા ચહેરો નથી? ભારતીબેન શું એ યુવા ચહેરો નથી? વિનોદ ચાવડા જે રિઝર્વ સીટ છે કચ્છમાંથી શું એ યુવા ચહેરો નથી? હું તમને કહેવા માંગુ છું, હું એક વાતનો સ્વીકાર કરું છું કે મહિલાઓને યુવાઓને સંસદમાં જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ પહેલાંથી દેશ આઝાદ થયો 51માં પહેલી ચૂંટણીથી ત્યાંથી અત્યાર સુધી એમાં 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું છે. એ યુવાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી જ્યારથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં આવી છે. ગઈ વખતે સંસદમાં જેટલા યુવા ચહેરાઓ હતા, ગઈ વખતે સંસદમાં જેટલા મહિલા ચહેરા હતા, અગાઉની પાર્લામેન્ટમાં નહોતા એના કરતાં વધારે હતા, અને એ બધા જ યુવા ચહેરાઓ અને મહિલા ચહેરાઓ જે વધારે બહુમતી 282 બેઠકો જીતા છે, 330 એનડીએની બેઠક છે, એ ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી પક્ષોના યુવા ચહેરા. જીત કોની થશે? કિરીટ સોલંકીની, ભારતીય જનતા પાર્ટીની કે નરેન્દ્ર મોદીની? મને લાગે છે કે જીત એ નીતિઓની થતી હોય છે, વિકાસની થતી હોય છે, નેતૃત્વની થતી હોય છે. જે નેતૃત્વ છે, જે ગતિશીલ અમારું નેતૃત્વ છે નરેન્દ્રભાઈ મોદીના નામે, જેમણે વિકાસનો મુદ્દો આપ્યો છે. અને કેવો વિકાસનો મુદ્દો? કોઈ એક જગ્યાએ ફોકસ નહીં, સૌનો સાથ અને સૌનો વિકાસ. મેં હમણાં યોજનાઓ ગણાવી, એ કરોડો લોકોને લાભ આપ્યા છે, સુશાસનથી લાભ કરી છે, પોતાની કામગીરીના બળ ઉપર કરી છે. અને જ્યારે આટલા મોટા નેતા હોય, જ્યારે આટલી બધી વિકાસની કામગીરી હોય, ત્યારે વિકાસની કામગીરીનો જે થતો હોય છે, સુશાસનનો થતો હોય છે, ગુડ ગવર્નન્સનો થતો હોય છે. મત અમે કોંગ્રેસના પંજા સાથે જ અમને મત મળવાના છે. તમે જોયું હશે કે આની પહેલાં પણ યુપીએની સરકાર વખતે અમે મનરેગા સ્કીમ લઈ આવ્યા હતા, ને એ મનરેગા સ્કીમ ગામડાઓની અંદર લોકોને 100 દિવસની મજૂરી મળી રહે એ અમારો પ્રયત્ન હતો. ને આજે મનરેગા સ્કીમ આ સરકારે પણ એને ચાલુ રાખી છે. એ જ બતાવે છે કે આજે જે ગામડામાં રહેતા ગરીબો છે એને 100 દિવસની મજૂરી મળી રહે. એ જ રીતે ગઈકાલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ જે ગેમ ચેન્જર સાબિત થવા જઈ રહી છે એ સ્કીમ કે ભાઈ મિનિમમ ઇન્કમ સ્કીમ 5 કરોડ પરિવારોને 25 કરોડ લોકોને આ સ્કીમનો લાભ થશે. દર વર્ષે 12,000થી ઓછી આવક જેની હશે એના ખાતામાં 72,000 રૂપિયા ડાયરેક્ટ ખાતામાં જમા થઈ જશે. એટલે ધીસ વિલ બી આ ગેમ ચેન્જર, અને આ પણ એક અમારું મોટો સ્ટોક ગણાશે. કિરીટભાઈ, ગેમ ચેન્જર યોજનાની વાત થઈ, ભાજપ આનું કાઉન્ટર કેવી રીતે કરશે? મને લાગે છે કોંગ્રેસને પ્રતીતિ થઈ ગઈ છે કે નથી એની પાસે નેતૃત્વ, નથી એની પાસે કોઈ નીતિ. સામે નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે અને એક સ્પષ્ટ નીતિ છે. ત્યારે અગાઉ કોંગ્રેસ જે હંમેશા એક જ મુદ્દાનો કાર્યક્રમ લાવે છે, ગરીબી હટાવો, એવા ગતકડા કરવાનું જે કરે છે જેનું કોઈ ઇમ્પ્લિમેન્ટેશન એમની પાસે એમનો કોઈ રોડમેપ નથી. અમે લોકોએ ખેડૂતોના ખાતામાં 6,000 આપવામાં 2,000નો પહેલો હપ્તો જતો રહ્યો. આ કહેવાય કામ કરતી સરકાર. આ પ્રકારને લોકોના લોભામણા વચનો આપે. તમારા વર્ષના 6,000 એની સામે એમના મહિનાના 6,000. એ જોજો ને 6,000 આ ગતકડા છે. લોકો પણ જાણે છે મનરેગાની સ્કીમ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આવું જ કહેવામાં આવતું હતું કે ભાઈ આ એક મોટું ગતકડું છે. પણ આજે આરોપ તો એ જ લાગે છે કે ચૂંટણી જીતવા માટે જો તમે દેવા માફી પણ એના માટે લાયા કે સરકાર બને. સવાલ જ નથી. અમારો જે રાષ્ટ્રીય એજન્ડા છે, અમે શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને અમે લાભ આપવા માંગીએ છીએ, અને 5 કરોડ જે ગરીબ પરિવારો છે, 12,000થી ઓછી આવક જેની હશે એને અમે દર વર્ષે 72,000 રૂપિયા અમે એના ખાતામાં નાખવા જઈ રહ્યા છે. અને ધીસ વિલ બી આ ગેમ ચેન્જર. ધીસ ઇઝ અ માસ્ટર સ્ટ્રોક. તમે માનો છો કોંગ્રેસ પાર્ટી જે આ યોજના છે કે તમારો જે વાયદો છે એનાથી કોઈ પણ વ્યક્તિ જો નોકરી કરવા તૈયાર હશે એને ખબર છે કે 6,000 રૂપિયા ખાતામાં આવવાના છે તો એ કામ કરવા માટે તૈયાર નહીં. એવું નથી. એ ગરીબની વ્યાખ્યામાં તમે જુઓ કે 12,000થી મને કોઈની 7,000 આવક હોય તો એને 7,000 ને બીજા 5,000 જ મળવાના છે. મને કોઈની આવક 8,000 હોય તો એને ફક્ત 4,000 જ મળવાના છે. કહેવા માંગુ છું તમે સમજો 12,000 રૂપિયા એ રીતે કોંગ્રેસ ભલે
મુંગેરીલાલ કે હસીલ સપને જોયા. આ દેશનો આમ આદમી, આ દેશનો ગરીબ આદમી સમજે છે કે નરેન્દ્ર મોદીમાં જ એને ભરોસો છે. નરેન્દ્રભાઈએ અત્યાર સુધી ધરાતલ સુધી બધું ઉતાર્યું છે. આ પ્રકારના મુંગેરીલાલના સ્વપ્ન કોંગ્રેસને મુબારક હોય. આ દેશનો સપનાની વાત કરી, વાયદાના વેપારની વાત કરી તો વાયદાનો વેપાર તો 2014માં પણ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં બહુ બધું થયું હતું. કાર્યો કર્યા છે. હું તમને કહેવા માંગુ છું કે રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી હતી. પહેલા કોંગ્રેસના શાસનમાં પ્રતિદિન 2.5 કિલોમીટરથી રોડ બનતો હતો. અત્યારે 28 કિલોમીટર. આપ કોઈ પણ હાઈવેમાં ગાડી લઈને નીકળો, આપને ફ્લાયઓવર જોવા મળશે, આપને ચોડા હાઈવે જોવા મળશે, સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળશે, સુંદર એરપોર્ટ જોવા મળશે. આ સરકારે જે વાયદો આપ્યો હતો, જે લોકો હવાઈ ચંપલ પહેરે છે ને એમને હવાઈ મુસાફરી કરવા માટે, ને એ બી 2500 રૂપિયામાં હવાઈ અહીંથી ભાવનગર જાય છે, અહીંથી દીવ જાય છે, આ બધું કરી બતાવ્યું છે. અને હજી તો 5 જ વર્ષનું છે. એ તો એક ઝાંખી है. अभी तो आप मूवी आने वाले समय में बाकी है. अगले 5 साल में આ સીધી વાત કરી. એમણે ગણાવ્યા વિકાસ કાર્યો કરીને બતાવ્યા છે. વચનો ભલે બહુ મોટા આપ્યા હતા પણ વિકાસ કાર્યો ચોક્કસ થયા છે એવો ભાજપનો દાવો છે. કોંગ્રેસ પાસે શું કાઉન્ટર છે? કઈ રીતે કોંગ્રેસ પ્રજાને કન્વિન્સ કરશે? અમે ગામડાના ગરીબોને અમને રોજીરોટી આપવાનો અમે શરૂઆત કરી અને આજે મળી રહી છે. એ જ રીતે અમે આજે શહેરી ગરીબોની અંદર, જે ખાસ કરીને શહેરની અંદર જે લોકોની 12,000થી ઓછી આવક છે એને અમે 72,000 રૂપિયા એમના ખાતામાં જમા કરાવીશું. એમણે વિકાસની વાત કરી. તમે રોરો સર્વિસની આપણે વાત કરીએ, શરૂ થયું, ઉદ્ઘાટન થયું, શું દશા છે? તમે વીએસ હોસ્પિટલની આપણે વાત કરીએ, શરૂ થયું, નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નો ડૉક્ટર, નો સિનિયર ડૉક્ટર. સિવિલ હોસ્પિટલમાં ઉદ્ઘાટન થયું, આજે એને તાળા લાગેલા છે. એટલે કહેવાનો મતલબ શું છે? ફક્ત કરવા ખાતર આજે મેટ્રો ટ્રેન શરૂ થઈ, 2 ડબ્બાની મેટ્રો. ઇટ ઇઝ અ ટુરિઝમ ટ્રેન. તમને કહું 2007માં શરૂ કરવાની હતી, એ આજે 2019માં 2 ડબ્બા સાથે આ મેટ્રો ટુરિઝમ ટ્રેન ચાલુ થઈ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ચૂંટણી આવે છે ત્યારે જ આ બધા વચનો, ત્યારે જ આ બધી સ્કીમોનું લોન્ચિંગ થાય છે. પણ અમે એમાં માનતા નથી. અમારા રાહુલજીએ જે 5 રાજ્યોની અંદર અમે નક્કી કર્યું હતું કે ખેડૂતોના દેવા અમે માફ કરીશું અને શિક્ષિત બેરોજગારોનો અમે 3,500 રૂપિયા ભથ્થું આપીશું. આજે અમારા 3 રાજ્યોની સરકાર એ ભથ્થું પણ ચાલુ કર્યું છે અને એ ખેડૂતોના દેવા પણ અમે માફ કર્યા છે. એટલે અમે જે કહીએ છીએ કરી બતાવીએ. જ્યારે સામે જુમલાબાજી કરી, જુમલાબાજી લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, શા માટે અમદાવાદ પશ્ચિમની જનતાએ ફરીવાર ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકવો જોઈએ? કિરીટભાઈ, તમને સવાલ છે. અને રાજુભાઈ, તમને સવાલ છે કે શા માટે અમદાવાદ પશ્ચિમની જનતા રાજુભાઈ પરમાર, કોંગ્રેસ અથવા તો રાહુલ ગાંધીના ચહેરાને મતલબ શા માટે? કિરીટભાઈ, અમદાવાદની પ્રજા શા માટે આપવો જોઈએ? કારણ કે 1,60,00,000 લોકોને આયુષ્યમાન ભારતના ગોલ્ડન કાર્ડ મળ્યા છે અને ગોલ્ડન કાર્ડ થકી એ 5 લાખ સુધી આ હોસ્પિટલ. રાજુભાઈ કહેતા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. મને લાગે છે કે આનાથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભાઈ કેમેરામાં બતાવો જરા, આનાથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને એની અંદર પ્રાણ પણ છે, એની અંદર ડોક્ટરો પણ છે, ઇટ ઇઝ અટેચ વિથ મેડિકલ કોલેજ. એટલા માટે કરવું જોઈએ કે પબ્લિક પરિવહન અમદાવાદની કર્યું છે. એટલા માટે કરવું જોઈએ કે અમદાવાદના લોકોને ત્યાં જે મુદ્રા બેંક છે અમદાવાદમાં, લગભગ 46 લાખ લોકોને અમદાવાદમાં મુદ્રા બેંકના લાભ મળ્યા છે. એટલા માટે કરવું જોઈએ કે અમદાવાદમાં લગભગ 15 કે 17 લાખ જે લોકો છે એમને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ચાહે એમને મકાનોની ચાવી મળી છે કે મકાનોના નિર્માણ થઈ રહ્યા છે. એટલા માટે મળવું જોઈએ કે અમદાવાદની અંદર મેટ્રો ટ્રેનના નિર્માણ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં ચાલુ થશે. બીઆરટીએસ જૂનું હતું પણ એટલા માટે મળવું જોઈએ કે અમદાવાદ શા માટે કોંગ્રેસ ઉપર ભરોસો કરે એના માટે ખાસ તમને એ કહેવા માંગુ છું કે આ જે ફીનો પ્રશ્ન હતો, વાલીઓના ફીનો પ્રશ્ન, સ્કૂલોની ફીનો પ્રશ્ન, આજ દિન સુધી એ ફીનો પ્રશ્ન સોલ્વ નથી થયો. એટલે અમારી પ્રાયોરિટી રહેશે કે 1 નેશન 1 ફીનો જે આઈડિયા મેં કીધું છે કે સમગ્ર દેશની અંદર શા માટે એક જ ફી ન હોય અને શા માટે આખા દેશની અંદર એક જ ફીનું ધોરણ હોય અને એક જ એના ક્લાસનું સિલેબસ હોય. એ જ રીતે આજે જે કોર્ટની અંદરના વિસ્તાર છે, કોર્ટની અંદરના વિસ્તારની અંદર જે ગંદા પાણીની સમસ્યા છે, જે રોડની સમસ્યા છે, જે ગટરની સમસ્યા છે, એ પણ અમે ટોપ પ્રાયોરિટીમાં મૂકીને એને અમે સોલ્વ કરવાનો અમારો પ્રયત્ન રહેશે. સાથે સાથે આજે સમગ્ર અમદાવાદની આપણે વાત કરીએ તો સ્માર્ટ સિટીની વાત થાય છે, પણ તમે આજે જો મોટી સમસ્યા અત્યારે ટ્રાફિકની છે. આજે તમે જો ગમે ત્યાં જવું હશે, આજે મને પણ અહીંયા આવતા કે તમને પણ અહીંયા આવતા કેટલો ટ્રાફિકની સમસ્યા આપણને નડી છે. એટલે અમારી પ્રાયોરિટી એ પણ રહેશે કે ટ્રાફિકની સમસ્યા અમદાવાદ શહેરમાંથી કઈ રીતે આપણે દૂર કરી શકીએ. અને જે આરોગ્યની વાત છે, આરોગ્યની વાત કરીએ તો આપણી વીએસ હોસ્પિટલ, જે સરદાર પટેલ જ્યારે મેયર હતા
એ વખતે આ હોસ્પિટલ બની હતી. અમને દુઃખ થાય છે કે સરદાર પટેલ દ્વારા સ્થાપિત આ વીએસ હોસ્પિટલની એક તો બેડો ઘટાડી દેવામાં આવી, 550 કરી દેવામાં આવી, અને આજે ત્યાં એક જે ગરીબ વર્ગ જેના માટે સરદાર પટેલે એક ગરીબ વર્ગ ત્યાં પોતાની આરોગ્ય મેળવી શકે એના માટે આ હોસ્પિટલ કરવામાં આવી હતી, અને આજે એ હોસ્પિટલ ઉપર તસ કરી નાખ્યું એવું લાગી રહ્યું. રાજુભાઈ, મુદ્દાઓ તો અનેક છે. બંને મહાનુભાવોનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે બંને ઉમેદવારો દાવા કરી રહ્યા છે, ભાજપનો દાવો છે કે વિકાસ ઉપર ફરી મોહર વાગશે અને ભાજપ જીતશે. કોંગ્રેસ કર્યું છે કે વિકાસના કામો નથી થયા અને એટલા માટે ભાજપ આ વખતે હારશે. જનતાએ નક્કી કરવાનું છે કોને જીતાડવા કોને હરાવવા. જી 24 કલાકની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જી 24 કલાક.